ओंकारविन्दुषयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। आनंद सागर सूरज चरणे भाव की करू वंदना। आनंद सागर सूरज चरणे भाव की करू वंदना। नमकार नाचे अतुल ज्ञानी श्रेष्ठ योगेश्वर हता। जे आर्य संस्कृति तड़ा सुशुद्ध संयम धरता। आगम के वाणी रे वर्षावता बादलता। कन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना। कन्यास गुरुवर अभय सागर चरणे हो जो वंदना। सूरज समी तेजस्विता गंगा सविता। बड़ा समूहासल्य रे सागर जीवन विशेषता। समाधर चाधिपति सूर्योदय दो दिव्यता। वर्तमान गच्छाधिपति। મનુષ્ય ભાવ કેવી રીતે પ્રાપ્ત થયો એની વાત આપણે ચાલી રહી છે। पूज्य गुरुदेव संत
ગુણવાન વ્યક્તિને જ મળે છે. ભાગ્યશાળી વ્યક્તિને જ માનવ જીવન મળે. દરેક વ્યક્તિને માનવ જીવન પ્રાપ્ત થતો નથી. વડાપ્રધાન પદ ક્યારે મળે? મળી જાય. અને વડાપ્રધાન પદ મળ્યા પછી વ્યક્તિને ઊંધો રહેતો મુદત છે, મુદત તો જેટલું થાય એટલું કામ, ઘર ભરવું, દુકાન ભરવું, આ ભરવું, તે ભરવું, કામ તો બધું કરવું કરી લેવાનું. આપણે કેટલા અવસર મળ્યા છે? મોટા 10,000 વર્ષો ખરા એ લોકો જન્મે મરે નહીં. જન્મવાનું પણ જાઉં આપણે જેમ નહીં, નાના મોટાથી મોટા થઈ જવું. જનતાની હાથે પછી જોવાનું નહીં, જેમ જન્મી ચાલે. ઓછામાં 10 વર્ષ તો જન્મ મરવાનું જ નહીં. આપણે કેટલા વર્ષ જનાબાનું ખરું કેટલા પહેલા મારા પેટમાં માનવો ખૂબ કિંમતી છે. ભગવાને એટલે દગડીને પગલે રાતા નાના હતા ફળ કેટલું નાની હતા તો ફળ કેટલું.
નામના ગ્રંથના માધ્યમે આપણે સુક્તિનું પારાયણ કરી રહ્યા છીએ. આ બધા શબ્દો એવા છે જે અમારી ભીતરમાં રહેલી આત્મચિત્રને ઉજાગર કરે, એને રસ્તો બતાવે. અગાધ સમુદ્રની વચ્ચે વાહન ભૂલેવું પડેલું હોય અને ત્યારે દીવાદાડી જેવી રીતના દિશો બતાવે, ધ્રુવનો તારો જેવી રીતના દિશાને ચોક્કસ કરે, એવી જ રીતના આ પંક્તિઓ અમારી આરાધના સાધના અને અમારી આત્મચિત્રની દિશા નિશ્ચિત કરે છે. દિશા નિશ્ચિત ન હોય અને આરાધના સાધના થાય તો જવાનું ક્યાં હોય અને જઈ ક્યાંય છે. અમારે જે બાજુ જવાનું હોય એ બાજુ અમે જઈએ ને બીજી બાજુ અમારી ખેપ નીકળી જાય. એટલે દિશા નિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. અને દિશાને નિશ્ચિત કરવા માટે સમુદ્રની અંદર બે જ વસ્તુ છે. એક તો છે દીવાદાડી. એ તો કોઈ પણ ગામની નજીક હોઈએ ત્યારે એ ખબર પડે, પરંતુ વચ્ચોવચ હોઈએ ત્યારે માત્ર ને માત્ર ધ્રુવનો તારો એ અમને દિશા બતાવે. ધ્રુવનો તારો અમને નક્કી કરી આપે કઈ દિશામાં હોય. અહીંયા ઉત્તર દિશા કઈ છે? ઉત્તર દિશાની અંદર ધ્રુવનો તારો હોય. ધ્રુવનો તારો એક જ જગ્યાએ હોય અને સ્થિર હોય. બહુ ચમકતો ન હોય, પરંતુ સ્થિર હોય. એના કારણે એક જ જગ્યાએ જુઓ. એવું સમજી લીધું હોય, ઠીક છે આ પણ બધું કરી રહ્યો છે, બરાબર છે, પરંતુ મારું પુણ્ય હશે એટલું જ થશે. છેલ્લે મારું પુણ્ય ભોગવાઈ રહ્યું છે. એ સારું કરી રહ્યો નથી, મારું પુણ્ય ભોગવાઈ રહ્યું છે. સુખમાં આ વિચાર અમને નિમિત્તોમાંથી પર રાખે છે. અને કોઈ માણસ દુઃખ આપે ત્યારે અમે વિચાર કરીએ કે એ માણસ મને દુઃખ નથી આપતો, પરંતુ મારું પાપ કર્મ મને દુઃખ આપે છે, મારું પાપ કર્મ ભોગવાય છે. આવા વિચારોથી નિમિત્તોની અસર અમારું પર જે ઘેરી થવાની હોય એ ના થાય. લગભગ અમે લોકો નિમિત્તોને ટાળો દઈએ છીએ. લગભગ અમે લોકો અમારા પ્રમાદને પણ નિમિત્ત ઉપર ઢોળી દઈએ છીએ. ના ના તો યાર વાતાવરણ એવું થઈ ગયું ને એટલે. અરે યાર હું કરવાનો હતો પણ પેલો કરવાનો હતો એટલે કરવાનો હતો, હવે એને ના પાડી, હવે એટલું હું કરું એટલે મેં નહીં કર્યું. બરાબર ને? અમને કીધું ને ચોસબરી પોસા પેલા કરવાના હતા, પેલા કરવાના હતા, પેલા કરવાના હતા, એટલા માટે મેં નક્કી કર્યું. બરાબર, હવે કોઈ નથી કરવાનું એટલે હું કેમ નથી કરતો? વાતાવરણ બદલાયું એટલે નથી કરતો, કોઈ નથી કરતું એટલે નથી કરતો. હંમેશ માટે અમે અમારા પ્રમાદને નિમિત્ત ઉપર ઢોળવાની કોશિશ કરીએ છીએ. નિમિત્ત સાયલેન્સ થઈ જાય ત્યારે અમારા પુરુષાર્થની અંદર એવી ચેતના આવે કે સખત કર્મ નિર્જરા કરે. અમારા નાનકડા પુરુષાર્થને પણ તાકાતવાર બનાવવું હોય તો વચ્ચેથી નિમિત્ત કાઢી નાખવા. કોઈ નિમિત્ત વગર હું આજે પરમાત્માની 3 કલાક ભક્તિ કરું છું.
ભાઈ અઠ્ઠાઈ કરી છે, માંસ ખમણ કર્યું છે, સિદ્ધિતપ કર્યો છે, એટલે પૂજન રાખ્યું છે, અને અમારું પૂજન છે એટલા માટે હું આ દોડધામ કરું છું, અને અમારું પૂજન છે એટલા માટે હું 2 કલાક બેઠો. એ પૂજનનો લાભ તો મળે, પરંતુ કે પુરુષાર્થ પાંગળો છે. નિમિત્તની સાથે થનારી આરાધના નિમિત્ત કીધી છે. નિમિત્ત હોય ત્યાં સુધી એ બધું બરાબર, નિમિત્ત જાય એટલે બધું ખતમ. પર્વતિથિની આરાધના કરનાર માટે પણ નૈમિત્તિક આરાધના કીધી છે. નૈમિત્તિક આરાધના પુણ્ય બળ વધારે ઊભું કરે, કર્મની નિદ્રા ઓછી કરે, અને નિર્નિમિત્ત આરાધના મારે મારા આત્મચેતના આત્મ કલ્યાણ માટે કરવું છે. નો ઈયર ઓગઠાય તવ મહી ઠીક જા, આયાર મહી ઠીક જા. નો પરલ ઓગઠાય આયાર મહી ઠીક જા, તવ મહી ઠીક જા. નો કિત્તી વન્ન શબ્દ સિલ ઓગઠાય તવ મહી ઠીક જા. નન્નથ નિજર થાય તવ મહી ઠીક જા. આ શબ્દ સુધી એટલે કે આ લોકના સુખો માટે મારે તપ નથી કરવાનું, મારે આચારનું પાલન નથી કરવાનું. મારે પરલોકમાં મને સુખ મળે એના માટે પણ આચાર અનુપાલન કે તપ નથી કરવાનું. મને કીર્તિ મળે, મને સારા શબ્દો સાંભળવા મળે, મને સારા કપડા પહેરવા મળે, મારી વાહવા થાય, મારી પ્રશંસા થાય, મારા નામનો જય જયકાર થાય. આના માટે પણ તપ કે આચારનું પાલન નથી કરવા. નન્નથ નિજર થાય. મારે માત્ર ને માત્ર મારો તપ, મારો આચાર, મારું ચારિત્ર, મારું જ્ઞાન માત્ર નિર્જરા માટે કરવાનું છે. જ્યારે પુરુષાર્થની અંદર પ્રબળ ચેતના ભળેલી હોય, પ્રબળ તાકાત ભળેલી હોય, ત્યારે એ નિર્જરા કરે છે. અમે જે ક્રિયા કરીએ છીએ ને એમાં નિર્જરા કરતા પુણ્યનું બળ વધે છે. કારણ કે અમારી આરાધનાની પાછળના ઘણા બધા કારણો, ફેક્ટરો, નિમિત્તો આ બધું કામ કરે છે. હવે પેલાએ લખાયું એટલે મેં લખાયું, આને લખાયું, મેં લખાયું, હવે બધા લખાવે છે એટલા માટે મેં લખાયું. આ બધું ઘણું કામ કરે. ચલો હવે પ્રદૂષણ આવે છે, બધા કરે છે, ચલો આપણે કરી લઈએ. અરે આ ચોમાસું કરવા જાય છે મારા દોસ્તારોમાં 8-10 જણ જાય છે, તો ચલો આપણે બી જોઈ આવીએ શું વાંધો છે. થાય એટલું. આ બધા શબ્દો મજાના છે. યથાશક્તિ થાય એટલું કરી લેવાનું કામ થઈ જાય. અમારા પુરુષાર્થને ચેતનવંતો કરવો હોય તો અમારે નિમિત્તોને સાઈડ પર કરી લેવા જોઈએ. સાધુ માટે એક શબ્દ વાપર્યો છે આગમોની અંદર, અતિથિ. સાધુ માટે આગમોની અંદર એક શબ્દ વાપર્યો છે અતિથિ. જે તિથિની પ્રતીક્ષા ન કરે, આઠમ આવે એટલે અમે કરશું, 14 આવે એટલે કરશું, એવું ના હોય. એને ગમે ત્યારે ગમે તે જગ્યાએ એ ઓટોમેટિક તપમાં લાગી જાય. મળે તો સંયમ વૃદ્ધિ, ન મળે તો તપોવૃદ્ધિ. બસ મારે મારી દિનચર્યા કરવાની, મારે મારી સમાચારનું પરિપાલન કરવાનું. મળે તો ઠીક છે, ન મળે તો ઠીક છે. આ સમવૃત્તિ એનું મૂળ આ છે કે તમામે તમામ દુઃખ એ ક્યાંથી આવે છે? બોલો જલ્દી. પાપમાંથી. અને તમામે તમામ સુખ ક્યાંથી આવે છે? તમને સુખ ગમે એનો મતલબ એ થયો કે તમે હવે પુણ્ય વાપરી રહ્યા છો. હવે જેટલા પડ્યા હોય
એટલે વપરાશ કરે તો શું થાય? પુણ્ય પૂરું થઈ જાય. અને પુણ્ય જ્યારે પૂરું થઈ ગયું ત્યારે હાલત શું થાય? તે વખતે મને બચાવવા કોઈ ન આવી શકે. કોઈ તમારા માટે પ્રયાસ કરે અને એ પ્રયાસ સક્સેસ ત્યારે જ જાય કે જ્યારે અમારી પાસે પુણ્યનું બેલેન્સ હોય. તમારી પાસે ખાતું જ ન હોય અને મારે તમારા એકાઉન્ટમાં પૈસા નાખવા હોય તો નાખી શકું? પુણ્યનું બેલેન્સ, કોઈનું સુખ લેવા માટે પણ તમારી પાસે ખાતું ખોલેલું હોવું જોઈએ. પુણ્યનું ખાતું ખોલેલું હોય તો કોઈની સહાય તમને મળી શકે, નહીં તો ન મળી શકે. દુનિયામાં અત્યારે કેવા કેટલા માણસો દુખી છે, કશું નથી થઈ શકે. એટલે આ સુક્તિ નિમિત્તોને ગૌણ કરીને પુરુષાર્થને ચેતનવંતો બનાવવા માટે બહુ પર્યાપ્ત છે. અને એના માટેનો શબ્દ ગઈકાલની સુક્તિની અંદર આવ્યો. જળમાં કમળ જેવી રીતના લેપાતો નથી, ભીંજાતો નથી, એવી જ રીતના પાપ ભીરુ આત્મા હોય એ પણ ક્યારે પાપથી ભીનો થતો નથી. કાદવમાં કોઈ કામ કરવાનું હોય ને અને કદાચ નહેર બનાવવાની હોય તો અમારે ત્યાં એવું કહેવાય, ત્યાં જતા પહેલા લોકો શું કરે, સહેજ તેલ લે અને પગ ઉપર લગાડી દે અને ત્યાર પછી એ નીક બનાવવા માટે કે કામ કરવા માટે જાય. આ તેલ લગાવવાથી શું થાય? શું થાય? એ કાદવ હોય ને એ તમારા પગને ચોંટે નહીં અને પગને બગાડે નહીં, પગને સડાવે નહીં. પાણીની ઇફેક્ટ, કાદવની ઇફેક્ટ, કાદવનો કચરો એ તમારા પગને નુકસાન ના કરે જો તમે પગ ઉપર તે લગાડેલું હોય તો. એવી રીતના હવે મારે ભાદરવા સુદ 6ના દિવસે ઘરે જવાનું છે તો અહીંયા તેલ લગાડીને જવાનું. કયું તેલ? સૌથી પહેલું તો એક જ પાપ વિરુદ્ધ નિયમો નક્કી કરી જવાનું. હવે હું ઘરમાં આવી રીતના જ જીવીશ. વાર્ષિક નિયમો લઈ લીધેલા હોય, આપણે નક્કી કે સ્મૃતિનો રસાસ્વાદ લેવો જ છે. પરમાત્માએ બતાવેલી આ આરાધના મારે કરવી જ છે. આવું જો નક્કી કરી દઈએ તો પછી સંસાર મને વળગે નહીં. અમે નક્કી કરી દીધું બસ આનાથી વધારે દ્રવ્ય નહીં, આનાથી વધારે સચિત નહીં, આનાથી વધારે કપડા નહીં, આનાથી વધારે. અને એમાં પણ કિંમત. હું 4000, 5000, 6000 થી મોંઘા ડ્રેસ નહીં પહેરું. પ્રસંગની છૂટ, જનરલમાં નહીં. આ બધા નિયમોના તેલ લગાવીને તમે સંસારમાં જાઓ તો સંસારમાં રહેવા છતાં પણ પલળો નહીં, એની ઇફેક્ટ ના થાય. સંસારની ઇફેક્ટ, એનો સડો જે તમને લાગવાનો હોય ને એ સડો ના લાગે. તમે ખાઓ છો ને અમે ખાઈએ છીએ, તમે ઊંઘો છો ને અમે ઊંઘીએ છીએ, તમે પણ દિવસ પસાર કરો છો ને અમે પણ દિવસ પસાર કરીએ છીએ. બંને વચ્ચેનો ફરક શું છે? તમે જ ઓરાવેલું હોય એ જ અમે ખાઈએ અને તમે ખાઓ એમાં કર્મનો બંધ થાય અને સાધુ ખાય એમાં નિર્જરા થાય. આવું કેવી રીતના બને? પોસિબલ શું? બોલો. આની પાછળનું કારણ શું? આ વાત છે. પદ્મપત્રમ જલય મગ્ન નાત્રમ પાપ ભીરુસ તથા. પાપ ભીરુ હોય
આમ ખાતા ખાતા ટેસ્ટ આવ્યો તો ટેસ્ટ બગડે કેવી રીતના એ રીતના ખાય, અથવા ટેસ્ટમાં વધારે આનંદ ના આવે એવી રીતના થાય. એટલી રોટલી ખાઈ લે, પછી એટલું શાક ખાઈ લે, અને ત્યાર પછી એટલી દાળ પી લે. અને કયું ભોજન કહેવાય? તમને આશ્ચર્ય થશે, સિંહ ભોજન. તમને આશ્ચર્ય થશે, એક પુણ્યાત્મા ચોમાસું બેઠું ત્યારથી સંવત્સરી સુધી દરરોજ સિંહ ભોજન કરીશ. થાળી લઈને બેસે, પરંતુ રોટલીનો ટુકડો કર્યા પછી દાળમાં બળવાનો, શાક લેવાનું, ખાવાનું, અને ત્યાર પછી વચ્ચે મીઠેનો ટેસ્ટ અંદર નાખવાનો, આ બધું કાંઈ જ નહીં. દ્રવ્ય જેટલા બન્યા હોય એટલા લે. દ્રવ્ય જેટલા બન્યા હોય એટલા લે. પરંતુ લઈ લીધા પછી ખાવાની પણ મારી પાસે પદ્ધતિ છે, તે લગાવીને. એટલે અંદર ચોંટે નહીં. એ કચોરી હવે અંદર ચોંટવી જોઈએ નહીં. એવી રીતના ખાય. પાછો એમાં પણ આદત પડી ગઈ તો મને પૂછ્યું એને, સાહેબ હવે આ બી એક અંદર આવી ગયું છે. મેં કીધું એક કામ કર, ક્રમ ચેન્જ કર. પહેલા રોટલી ખાઈ લે છે, પછી તું દાળ પી લે છે. હવે એક કામ કર, દાળ પહેલા પી લે, શાક પહેલા ખાઈ લે, પછી રોટલી ખાઈ લે. ચેન્જ કર. આદતોને છોડવી હોય ને તો એની પ્રોસિજર છે. તમે જે ટાઈમે ચા પીતા હોય, જે ટાઈમે દૂધ પીતા હોય, જે ટાઈમે કોફી પીતા હોય, ટાઈમ ચેન્જ કરી દો. જે વાસણમાં પીતા હોય વાસણ ચેન્જ કરી દો. કપમાં પીઓ છો ડીશમાં, ડીશમાં પીતી હવે થાળીમાં. મજા જતી રહે, જતી રહે કે ના, ગરમ ગરમ થાળીમાં લો. અને થાળી લઈને સીધી પીવા માંડો. ચાની મજા આવે કે ના આવે? આવે કે ના આવે? તમને ખબર નથી પડતી નહીં આ બધી? પડે છે કે નથી પડતી? ચા તો પીવાની ના પાડતા નથી. ચા તો પીવાની હાથ પાડીએ છીએ, દૂધ પીવાની હાથ પાડીએ છીએ, કોફી પીવાની હાથ પાડીએ છીએ, જ્યુસ પીવાની હાથ પાડીએ છીએ. કોઈ પણ દ્રવ્યનો ત્યાગ નહીં, પણ દ્રવ્યનો વિનિયોગ બદલી નાખો. અંદર જવા માટેનો વિનિયોગ બદલી નાખવાનો. તો દાળ ભાત કરીને ખાય, પાછો પાપડ જોઈએ, પાછું અથાણું જોઈએ, અને એમ કરીને ટેસ્ટ ફૂલ કર્યા પછી પણ એની જગ્યા પણ ફિક્સ હોય. એ જગ્યામાં જે મજા આવે, એ જગ્યા બદલાય તોય મજા ના આવે. ખુરશી ના બદલે નીચે બેહાડી દે તો પાછી મજા ના આવે. આદતો છોડવી હોય, વિષયો પ્રત્યેની આસક્તિ છોડવી હોય તો તમારે આવા બધા અલગ 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 કંપનીના અલગ અલગ પ્રકારના તેલ લગાડવા પડે. હું એકાશનું આવું કરીશ, હું બેસનું આવું કરીશ, હું નૌકારસી આવું કરીશ, અરે હું આંબેલ આવું કરીશ. ચેન્જ કરો. દરરોજ મગનું પાણી જ પહેલા પીવું છું. કેટલાક માણસોને એવી આદત હોય કે મગનું પાણી પહેલા પીવાનું, એટલે બીજું ન હોય, મગનું પાણી ના આવ્યું હોય બીજું બધું આવ્યું હોય તો ભલે ઠંડુ થતું, પરંતુ પહેલા તમારે શું પીવાનું છે ને? બધું કે નથી? અમે છે ને હકીકતમાં પદાર્થોથી બહુ બંધાઈ ગયા છે, અને જ્યાં બંધાઈ ગયા એટલે અમારી બોર્ડર બંધાઈ ગયા, અમારો વિકાસ બંધાઈ. નિશાની હોય અહીંયા, આમ નિશાની કરે અમારા લોકો, પછી એ નિશાની અહીંયા જ આવી જોઈએ. એના મળે કપડો આમ ફેરવે ને કપડો આમ ફેરવે, પાછો ઉલટો કરીને આમ ફેરવે, આમ ફેરે, એમ કરીને નિશાની જોઈએ. નિશાની બરાબર આવે એવી રીતના દ્વારા પહેરવાનો. ખ્યાલ આવે છે? સમજ પડી કે ના પડી?
અમારા પોતાના પુરુષાર્થને તોડી નાખે. એકાશ્રને તોડનારા તત્વો આ છે. આંબેલના 100માંથી 100 માર્ક ના આવવાના કારણો આ બધા છે. એકાશનું એના પણ 100માંથી 100 માર્ક ના આવવાના આ બધા કારણો છે. અમારી આરાધના પાંગડી બની જાય છે, અમે લેપાઈ જઈએ છીએ. ભાવતી વસ્તુ દાળ ભાત રોટલી શાક એ જ મારે ખાવાનું છે, હવે ભાવતું બન્યું. હવે આના ઉપર કેવી રીતના કરીશ? ક્યારે વિચાર આવે હવે આ અંદર ચોંટી ન જાય એના માટે શું કરીશ? અમારે એક મહાત્મા હતા, એને ભાવતું શાક આવ્યું અને વળી પાછું વેચનારે એના ભાગમાં બરાબર એ શાક મૂકી દીધું અને ઘણા ટાઈમે એવું શાક આવ્યું હતું અને પાત્રમાં આવી ગયું, એને મળી ગયું. પણ તે વખત એને વિચાર આવ્યો કે આ શું કરી રહ્યો છું? માટલીમાં આવ્યું, ખબર પડી, જોયું, ત્યારથી ઈચ્છા થતી હતી અને વળી પાછી ઈચ્છા પરિપૂર્ણ થઈ ગઈ. બિલકુલ મને જેટલું જોઈએ બધું જ શાક મને મળી ગયું. હવે ચલો આજે જરા મજા આવશે. ખ્યાલ આવે છે? અને માણસે ખબર નહીં અચાનક અંદરમાં જાગૃત થયું, એની મજા બગાડી નાખી. ક્યારનું આનંદગંજની કઢીની જેમ ક્યારનું આ માથું કૂટે છે, ક્યારનું આ માથું ખાય છે. જો અહીં આવ્યું ન હોત તોય તકલીફ હોત, આયા પછી મને ન મળ્યું હોત તોય તકલીફ હોત. આ બધું જ બરાબર થઈ ગયું છે. એને શું કર્યું ખબર છે સાહેબ? 1 મિનિટ, એક વસ્તુ ભૂલી ગયો છું, મારે દવા માટે જરૂરી છે. ઓરી આવ અને શું મેં ઠીક છે જલ્દી આવ, વાપરો બેસી. અને આટલું બધું બળવન લઈ આવ્યો અને આવીને બળવન એમાં નાખી દીધું. સમજ પડે છે? જાગૃતિનું શું નામ છે? પુરુષાર્થની પકડ કેવી છે? આટલું મીઠું લાવીને અંદર નાખી દીધું. ભાઈ આ શું કર્યું? બસ આ બગડેલું ખાવું છું. સારી વસ્તુ પણ બગાડીને ખાધી. મેં પૂછ્યું એટલે આવું હું કામ કર્યું? અરે યાર તને ખબર નથી, 3 કલાકથી આ શાક મગજમાં ભમે છે. કાઢી નાખ્યું, મીઠું નાખી દીધું વધારે. એટલે હવે જયારે ખાઉં ત્યારે શાકનો ટેસ્ટ ઓછો અને મીઠાનો ટેસ્ટ વધારે. મને જ ન થયું કે આ મેં શાક ખાધું છે. એવું મગજે નક્કી જ ન કર્યું, અંદર નોંધ જ ન કરી. નહીં તો હાથ સુધી છોડે જ નહીં. મેં આ શાક ખાધું, મેં આ શાક ખાધું, મેં આ શાક ખાધું, ખાયા કરે. હવે બધી અને આટલો પુરુષાર્થ જોઈએ છે. આટલો પુરુષાર્થ આપણી પાસે. સાધુઓની તાકાત ગજબ છે. આ ઓઘાની તાકાત ગજબ કોટીની છે. તમને ક્યારે જાગૃત કરી નાખે ને ક્યારે શું કરી નાખે એ પ્રબળ પુરુષાર્થ એક જ દિવસમાં નહીં, એક જ સેકન્ડમાં તમને ક્યાં ચોંટાડ, ક્યાં ઉપર ઉચકી લે ખબર ન પડી શકે. એટલે આ પંક્તિ બહુ મજાની છે. પદ્મ જલે પદ્મ પત્રમ જલે મગ્ન. કમળનું ફૂલ કીચડમાં પાણીમાં ઉગે પરંતુ પાણીથી કેમ નથી લેવાતું? કેમ નથી લેવાતું? બોલો. તેલ લગાવેલું છે. કમળ નથી કહેતો, કમળ પત્ર કીધું છે. કમળ નથી કીધું, પદ્મ પત્રમ. એટલે કમળનું પાંદડું હોય, આમ આખું કમળ હોય, આમ ડાળી હોય, પછી આમ જે પાંદડું હોય ને એ પાંદડા ઉપર પાણી પડે ને તો પણ એના ઉપર મીણ જેવી ચિકાસ હોય, તેલ જેવી ચિકાસ હોય. એટલે એ પાણી હવાનું એક લહેર ખોયું ને તો નીચે. એક નાનકડી ઘટના ઘટે અને માણસ નીકળી જાય. જમવા માટે બેઠો હોય અને ભાત આયા, બસ જમવાનું પૂરું, એમાં વૈરાગ્ય આવી જાય. વાળ ઓળતા ઓળતા સફેદ વાળ જુએ એને વૈરાગ્ય આવી જાય. જરૂર ખાય ઉભા રહીને જોતા જોતા આકાશ ઉપર નજર ગઈ. મસ્ત ખીલેલી સંધ્યા જોઈ.
કેચિંગ કેવા જોરદાર છે, શેડ કેવા પડે છે, અને જોવામાં તલ્લીન થઈ ગયા, જોયા કરે છે. એટલામાં કોઈએ બોલાયું એટલે 1-1.5 મિનિટ કોઈની સાથે વાત કરી અને પછી પાછું જોવા ગયા ત્યારે બધું બદલાઈ ગયું. અરે ક્યાં ગયું? આ તો સંધ્યાનો રંગ છે, બદલાઈ જાય. પવન બદલાય એમ શેડ બદલાય, સમય થાય એમ બધું બદલાય. ગમે તેવો સારો કલર હોય પરંતુ એ કલર વધારે ટકે ખરો? ના ટકે. સંધ્યા રાગ સમાન છે. સંસારને સંધ્યાના રાગની ઉપમા આપી છે. એક સમાન ક્યારે રહે જ નહીં. દરરોજ ને દરરોજ સમય સમય ક્ષીણ થનારું, પરિવર્તન થનારું અમારું આ ચિત્ર છે. અને વૈરાગ્ય નહીં. ઓહો, આવું સાહેબ, એ નહીં, બધું આવું છે. એ નહીં, સંધ્યાનો રંગ એટલો નહીં, આ બધું જ એવું છે. બદલાઈ જશે. અને વૈરાગ્ય જાગૃત થઈ ગયો. અરે બધું બદલાય એની પહેલા હું મારું લઈ, બધું બદલાય એની પહેલા હું જાગૃત થઈ જાઉં. આવા વિચારો આયા. પદ્મપત્રે જલમ યથા. જેમ પાણીથી કમળનું પત્ર લેપાતું નથી એવી રીતના જેના હૃદયમાં પાપ વિરુતા હોય એ માણસ સંસારથી લેપાતો નથી. નાદ્રમ પાપ વિરુસ્તથા. પાપ વિરુતા. પાપને સમજી લેવાની વાત સૌથી ખતરનાક છે. અમને એક્સાઇટ કરે છે, અમને નિમિત્તો ખેંચી લે છે. ત્યારે જ એ પોસિબલ બને કે નિમિત્તોમાં પાપ કે પુણ્ય જોવાની તાકાત ગુમાવી દઈએ તો મેં ફસાઈ જઈએ. અહીંથી સજા કરવામાં આવી, ફાંસીની સજા. અને બહુ વિનંતી કરી એટલે રાજાએ કીધું ઠીક છે, ચલ ફાંસીની સજા તને માફ કરી દઉં, એક શરત. અહીંથી 3 માઇલ તારે ચાલવાનું અને 3 માઇલ તારા હાથમાં એક વાટકો આપીશ અને વાટકામાં છલોછલ તેલ ભરેલું હશે. તારો હાથ પણ તેલ વાળો કરી દઈશ અને એ વાટકો તારે પકડવાનો અને અહીંથી 3 માઇલની મુસાફરી તારે કરવાની. ત્યાં પહોંચી જવાનું. તેલનો એક ટીપું પણ નીચે પડવું જોઈએ નહીં. તારી ફાંસીની સજા માફ. પોસિબલ છે? અહીંયા તમને કેસર ભરેલો વાટકો આપું દાદાની પૂજા કરવા માટે કે જાઓ યાત્રા કરીને ઉપર આ કેસરથી દાદાની પૂજા કરજો, આ બરાસથી દાદાનો વિલેપન કરજો, આ કેસરથી પરમાત્માની પૂજા કરજો. શું કરો? થાય થાય બધું થાય થાય બોલવું છે. અહીંથી બોલ્યા વગર ખાલી જંબુદીપ સુધી તો જોજો, બાધા લેજો. અહીંથી ત્યાં જવું ત્યાં સુધી ચૂપચાપ જવાનું. બધાએ કીધું ઠીક છે. રાજા એને વચ્ચે એટલું બધું ગોઠવી દીધું, એટલું બધું ગોઠવી દીધું, એટલું બધું ગોઠવી દીધું. ક્યાંક નૃત્ય કલા, ક્યાંક જાદુગરો, ક્યાંક સાપ લઈને બેઠેલા માણસો, મદારીઓ, આ બધાને ગોઠવી દીધા અને કે તમારો મસ્ત ખેલ ખેલવા. અને આને કીધું તારે અહીંથી નીકળવા. બોલો બધે દ્રષ્ટિ જાય કે ના જાય? બોલો જાય કે ના જાય? એ વાટકો હાથમાં લીધો અને ત્યાર પછી એ જાય અને અહીંયા નૃત્ય ચાલતું હોય, અહીં ક્લાસિકલ ચાલતું હોય, અહીંયા ગીતો ચાલતા હોય, અહીંયા અલગ અલગ પ્રકારના જાદુઓ ચાલતા હોય, આગળ મદારીના ખેલ ચાલતા હોય, કોક દોરડા ઉપર નાચતું હોય, આ બધું ચાલતું હોય અને હાથમાં લઈને ચાલતો હોય. શું થાય? બોલો બોલો. ટીપું પડે કે ના પડે? ટીપું પડે? નાટક જોવા ઉભો રે, નૃત્ય જોવા ઉભો રે,
રાણી જોવા ઉભો રે, બોલો ભાઈ, એ શું કરે? એ શું કરે? બસ આના ઉપર જ ધ્યાન સામે કરો. અને કોઈ કશું કરતું હોય તો ત્યાં ધ્યાન જાય. કેમ જાય છે? કેમ જાય છે? એ વખતે વાટકો દેખાય, આ ચરડો વાટકો છે, મોમબત્તી વાટકો છે. ઈર્યાવ્યા બોલ્યા તેલ ભરેલું છે, કરમવંતે બોલ્યા છલો છલ ભરાઈ ગયો. હવે પેલા લીધો વાટકો અને ત્યાર પછી ચાલવા માંડ્યો. નૃત્ય કલા ગઈ, નાટક ગયા, મદારી ગયું, બધું કરતા હવે આગળ છેલ્લો અડધો કિલોમીટર તો કાંકરા અને કાંટા નાખેલા. અને હવે પાસ કરવાનું. સામે દેખાય, બસ આ ગેટ છે, એટલું દૂર રહ્યું, ત્યાં પહોંચવું એટલે મારી ફાંસી માફ. સમજ પડે છે? પુરુષાર્થ કેવી રીતના જાગૃત થાય. બસ હવે ત્યાં પહોંચવું એટલે પતી ગયું, મારી ફાંસી રદ થઈ જશે. અને ત્યાર પછી નીચે કાંકરા છે, નીચે કાંટા છે. કાંકરા આવે, બેલેન્સ જાય તો પણ બરાબર રહે. કાંટો વાગે તો પગ ઊંચો કરીને ચાલે. ખ્યાલ આવ્યો? એડીમાં વાગી ગયો છે તો ખાલી પંજા ઉપર ભાર આપીને ચાલે, ઊંચો નીચો થઈને ચાલે. બૂમ બરાડા પાડે, અરે યાર કાંટા છે, બહુ વાગે છે, અરે યાર કોઈ આવો ને, કોઈ કાંટો કાઢો ને, આવી કોઈ માથાકૂટ કરે? મોક્ષમાં જવું છે? અરે બોલો, મોક્ષમાં જવું છે? હા. અને કાંટો સહન કરવો છે? ના. કાંકરા સહન કરવા છે? ના. નાટકો જોવા છે? હા. પિક્ચરો જોવા છે? હા. હોટલમાં ખાવું છે? બોલો. હા. અને મોક્ષમાં જવું છે? આવું તો કોઈ ગાડો માણસ હોય ને એ બોલે. સર્વિસ જવું નથી, દુકાને જવું નથી, જોબ કરવા નથી, ઘરે હુઈ રહેવું છે અને કે પૈસા કમાવા છે. હા, એને હું કહો તમે? બોલો ને ભાઈ. એને ગાળો કહીએ ને. દુકાને જવું નથી, ફેરમાં જવું નથી, ધંધો કરવા જવું નથી, ઘરમાં ઊંઘી રહ્યું છે અને પૈસા જોઈએ છે. હા, મળે ને પૈસો. ધાર તલવારની સોહિલી દોહિલી 14માં જીનતની ચરણ સેવા. ઘાતી ડુંગર આડા અતિ ભલા તુમ દર્શન જગન્નાથ. દિઠાઈ કરી માર્ગ સંચરું સેગુ કોઈ ન સા. ભગવાન, કેવી મારી હાલત છે. જબરદસ્ત સ્તવનોમાં પરમાત્માની સાથેની જે પ્રીતિ જોડી છે, પોતાની હકીકત કીધી. પરમાત્મા, તારી આજ્ઞાનું પાલન કરવું ધાર તલવારની સોહિલી દોહિલી. કાંકરા ગાતી ડુંગર આડા અતિ ભલા. એટલે ગાતી કર્મના ડુંગરા એવા છે ને, ઓળંગવા બહુ. તુમ દર્શન જગન્નાથ. હે પરમાત્મા, તારી પાસે આવું એ નાની સુની વાત નથી. કરી માર્ગ સંચર, નક્કી કરીને નીકળ્યો હો, પરંતુ હે પ્રભુ, સેગુ કોઈ ન સાથ, કોઈ ભોમ્યો પણ નથી. આમ ના જવાય, આમ જવાય, આમ ના જવાય, આમ જવાય, આવું કહેનારો પણ કોઈ નથી. આપણે એટલા પુણ્યશાળી છે કે આવું કહેનારા તો આપણી પાસે.
ત્યારે આપણે શું કરીએ ખબર છે? એને જોયા કરીએ એ બરાબર ડ્રેસ પહેર્યો છે કે નથી પહેર્યો, એનું લાયસન્સ છે કે નહીં. એટલે પછી તને કીધું સિગ્નલ આમ દિલ્હી આમ જવાનું છે, તને રસ્તો બતાવ્યો, પછી કે તું તો ચાલતો નથી, મને કેમ ચાલવાનું કે છે? તો બોલો, સાધનામાં કોઈની પ્રતીક્ષા ના કરો. સાધના કરવી હોય તો કંપની ના શોધો. જેટલા ઓળખીતા વધારે એટલી તકલીફ વધારે, એટલી સાધના ઓછી. અને જેટલા ઓળખીતા ન હોય એમાં પણ અકળું માણસો હોય ને એ આપણા માટે વધારે અનુકૂળ. એનું કામ કર્યા કરે, આપણે કહીએ હા હરખો જવાબ ના આપે, આપણે એની સાથે જોડાઈએ જ નહીં. એ ભલું થયું ને ભાગી જંજાળ. પણ આવું બધું ગમે ખરું તમને? એમ બાજુવાળો બોલે જ નહીં તમારી યાદ. હું મોઢામાં મગ ભર્યા છે, બોલતો જ નથી. કેટલી અકળામણ થાય. આપણે કહીએ ત્યારે કોઈ ન બોલે એમાંય અકળામણ. અલા ભાઈ, એને બોલવું એ કઈ જરૂરી છે? એને બધાને બોલવું જરૂર. તમે કહો એટલે સામે વાળાએ જવાબ આપવો જરૂરી ને? બોલો ને, તમે બોલો એટલે બધાને જવાબ આપવો જરૂરી છે? અમારી અપેક્ષાઓ છે. પાપ ભીરુ એ માણસ આવો, મારે કોઈની કોઈ તમા નહીં, હું મારા રસ્તે એકલો ચાલે. વાટકો હાથમાં લઈને તેલથી છલોછલ લઈને જાય, નાટક ચાલે એનું કામ કરશે, આ એનું કામ કરશે, આ એનું કામ કરશે. હું મારા રસ્તે આગળ વધું છું. કાંટા કાંકરા જે આવે ઠીક છે, હવે અહીંથી ગેટ સુધી જ છે, વાંધો નહીં, આવા. પછી શું? પછી કાંટો નીકળી જશે, પથ્થર વાગ્યો હશે, મલમ લગાવશું, રૂઝાઈ જશે. અરે નાટક પછી જોઈશું. ખ્યાલ આવે છે? જાદુ પછી જોવાશે, અત્યારે કુતૂહલતા ઉપર વિજય મેળવવો પડે. ત્યારે પાપ ભીરુતા અંદર પ્રગટ થાય. પાપ ભીરુતા એ તમને બચાવે છે, તમારી આરાધનાને બચાવે છે, તમારી સાધનાને બચાવે છે, તમારા ખુલ્લા સ્વચ્છંદ મનોવૃત્તિને કંટ્રોલ કરે છે. પાપ ભીરુતા ના પાપ ગુરુદેવ કહેતા વૈરાગ્ય અને પાપ ભીરુતા આ બે ગુણ તમારી પાસે હોય તો દીક્ષા આપી શકાય. કેટલો ભણેલો છે જરૂરી નથી. બે વસ્તુ જોઈએ. શું જોઈએ? એક વૈરાગ્ય જોઈએ અને બીજું પાપ ભીરુતા. આ આંતરિક મૂડી છે. માણસની આંતરિક મૂડી આ છે. એની પાસે પાપ ભીરુતા હોય એની મેળે જળવાઈ જાય, અટવાય નહીં. એ ક્યાંય નિમિત્તોમાં અટવાય નહીં, કુતૂહલતામાં અટવાય નહીં, આશ્ચર્યમાં અટવાય નહીં, મનોરંજનમાં અટવાય નહીં. કોણ? જેને પાપ ભીરુતા છે. અને ચાલવાની ગતિ વૈરાગ્ય આપે, દ્રષ્ટિ પાપ ભીરુતા આપે અને ચાલવાની તાકાત વૈરાગ્ય આપે. સાધુની પાસે બે મૂડી હોવી જોઈએ. આ બે મૂડી હોય ને તો જંગ જીતી જાય. 50 દિવસ કાઢવા કઠિન પડે છે. ઉપદાનના 47 દિવસ કાઢવા કઠિન પડે છે. આખી જિંદગી સાધુ કેવી રીતના કાઢતા હશે? કોઈ દીક્ષા લે જુઓ ને ત્યારે તમે વિચાર કરો, આખી જિંદગી કેવી રીતના કાઢી શકાય? કેવી રીતના 2-5-10 દિવસ બરાબર છે, 50, 75, 100, 200 દિવસ કાઢવા બરાબર છે, પણ આખી જિંદગી કેવી રીતના કાઢાય? બે મૂડી છે. પહેલી મૂડી કઈ? વૈરાગ્ય ન હોય તોય ચાલે, પાપ ભીરુતા પહેલા જોઈએ. અંદરમાંથી અંદર જાગૃત થાય, આમાં પાપ લાગે, મારે નથી કરવું. પછી એમાં સ્થિરતા છે ને વૈરાગ્ય. દ્રષ્ટિ કોણ આપે? પાપ ભીરુતા. અને ગતિ કોણ આપે? સ્થિરતા. ત્યાં વૈરાગ્ય આપે. ત્યાં ઉભા રહેવાની તાકાત તમને વૈરાગ્ય આપે. એ તમને એવું કે પાપ છે ને તો આકર્ષણો માટે વિચાર નહીં કરવાનો,
નાટક નહીં જોવાનું, નૃત્ય કળા નહીં જોવાની, બીજા ગમે તેવા ચટક થાય નહીં જોવાના, તારે સીધું ચાલ્યા જવા. અને એમાં જ્યારે કાંટો વાગે, એમાં જ્યારે કાચ વાગે, એમાં જ્યારે કાંકરા વાગે, તે વખતે વૈરાગ્ય તમને કે બસ હવે અહીંયા જ પહોંચવાનું છે. ગભરાઈશ નહીં, ઘણું બધું આવી ગયું છે. અને જે સમયે આવો વાટકો લઈને ચાલતા 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 આ બધું જ કરતા કરતા છેક પહોંચી જાય ત્યારે એનો આનંદ કેવો હોય. એક ટીપું તેલનું પડે નહીં, એ વાટકામાંથી એક તીલનું ટેપું પડે નહીં, અને ત્યાં પહોંચી ગયો ત્યાં એનો આનંદ કેવો હોય. કેવો આનંદ હોય બોલો ભાઈ. મને સંસાર શેરી વિસરી રેલા. આ બધી પૂજાઓ બહુ મજાની પૂજાઓ હતી. 12 વ્રતની પૂજા લઈને ક્યારેક એકલા બેસો, 12 વ્રતની પૂજા લઈને 64 પ્રકારની પૂજા લઈને એ ચોપડી લઈને ખાલી બેસો એકવાર અને વાંચો, મન તરબતર થઈ જાય. એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, સંયમ કબહી મિલે સસ નહીં. આ બધી પૂજાઓ કેવી છે. ખાલી એમને તમે ગાઓ ને સખી આ જનોપમ દિવાળી, તોય મન પ્રફુલ્લિત થઈ જાય, મન પુલકિત થઈ જાય. એવો સરસ મજાનો આ ગાનો છે. તમે ત્યાં પહોંચો, વૈરાગ્ય તમને પહોંચાડે, પાપ ભીરુતા તમને પહોંચાડે. અને એટલા માટે આજનું વાક્ય પણ એક સમજી લેવા જેવું છે. બરાબર ભાવપૂર્વક ગ્રહણ કરો, વિનયપૂર્વક ગ્રહણ કરીએ. શુશ્રૂષા વિનયો ભક્તિ ફલશ્ચેત પાપ વિરુતા. શુશ્રૂષા વિનયો ભક્તિ ફલશ્ચેત પાપ વિરુતા. સેવા વિનય ભક્તિ એ બધો ધર્મ પાપ ભીરુતા ગુણ હોય તો ફળદાયી થાય છે. શુશ્રૂષા વિનય અને ભક્તિ એ પાપ ભીરુતા હોય તો જ ફળને દેનારી બને છે. ખૂબ સુંદર મજાની વાત છે. સેવા, વિનય અને ભક્તિ, આ ત્રણેયનું ફળ તમારે જોઈતું હોય, રિઝલ્ટ જોઈતું હોય તો તમારામાં શું જોઈએ? એ ન હોય તો સેવા કર્મ. કારણ એવું છે આ ત્રણેયની અંદર છે ને, તમારે સફળ થવું હોય તો અપવાદ માર્ગના આધાર ઘણો બધો લેવો પડે. શુશ્રૂષા, કોઈની સેવા કરવી હોય ત્યારે તમારે કેટલીક વખત અપવાદ માર્ગને સ્વીકારવો પડે. સમજ પડી? કોઈ બીમાર છે, એના માટે તમારે ફરવા જાઓ, એ ખાઈ ન શકે, વધે ઘટે તો 4 વાર લેવા જવું પડે. આ આમ નથી, આ આમ નથી, આવું થાય, વધે તો વાપરી લેવું પડે. એના માટે કદાચ તમારે નૌકરશી પણ કરવી પડે, કદાચ એના માટે તમારે 4 વાર જવું પણ પડે, આવું કરવું પડે. એટલે આ એવું છે. શુશ્રૂષા, સેવા, વિનય અને ભક્તિ માટે અપવાદિક આચરણાઓનું સેવન તમારે કરવું પડે. અપવાદિક આચરણાઓ તમારા કોઠે પડી ન જાય એના માટે તમારા હૃદયમાં શું જોઈએ? સાધુની શિથિલતાનું સૌથી મોટું કારણ એની બીમારી છે. જે ડોક્ટરને વૈદ્યને વધારે બતાવે એ વધારે એક સ્ટેપ નીચે ઉતરે છે. સમજ્યા? હવે પડી કે ના પડી? ફરી વાર, જે સાધુ કે સાધ્વી ડોક્ટરને વધારે બતાવે, વૈદ્યને વધારે બતાવે, એ એક સ્ટેપ ચારિત્રમાં નીચે હંમેશ માટે ઉતરે ને ઉતરે છે. કારણ કે બધી ખબર છે, એ બધું ગુરુને આપી દેવું. આરાધના સારી કરવાનું લક્ષ્ય હોય ને તો પણ
એ કર્મનો ઉદય છે. હું અઠ્ઠમ કરીને ક્ષય કરું, હું માંસ ખવન કરીને ક્ષય કરું, આવા ભાવ અંદર કેળવી શકે છે. પરંતુ ડોક્ટર એટલે ભગવાન. આવું જ્યારે બેસી જાય એટલે પછી ડોક્ટર કે આ 3 ટાઈમ દવા લેવાની છે. એ તો આવા અડીખમ હોય ને તો જ પહોંચી વળે, બાકી કોઈનું ગજવું નહીં. બાયપાસ કરાયું, આટલું બધું થયું, બ્રેન ટ્યુમર થયો, એનું ઓપરેશન કરાયું, આ બધું જ કર્યા પછી પણ ડોક્ટરે કીધું 3 વાર દવા. જો એક વાત સમજ, હું 2 ટાઈમ લેવાનો, થતું હોય તો કરો, ન થતું હોય તો નહીં. બેસણા મારા ચાલુ જ રહેશે. આજે પણ દીક્ષા લીધી ત્યારથી કાયમ બેસણા ચાલુ ને ચાલુ. આ બધું નાનું સૂનું નથી. ડોક્ટરે કીધું ને માની લીધું. મને ડોક્ટર કીધું છે ને એટલે મારે આમ કરવાનું છે, ડોક્ટર કીધું એટલે મારે આમ કરવાનું છે, વૈદ્ય કીધું એટલે મારે આમ કરવાનું છે. બીમારી ન હોય એવા કેટલા સાધુ સાચું બોલો. બોલો, આંગળી તો ઊંચી કરો, એકાદ તો કરો. કોઈને કોઈ દવા ચાલતી ન હોય એવા કોણ? આ તમે લોકો છે ને વ્યા વચના નામે અને અનુકૂળતા લાભના માધ્યમે તમે કેટલી વખત અમારા લોકોના મગજને, અમારા ચારિત્રને શિથિલ કરી નાખો છો. સાચે કહું છું. ભક્તિમાં આદર હોવો જોઈએ, ભક્તિમાં સંયમની મનોવૃત્તિ હોવી જોઈએ. એમને અનુકૂળતાઓ આપવી એ ભક્તિ ના. સમજ્યા? શ્રાવો કોઈ પણ હવે તો પહેલા એક સોય જોઈતી હતી ને તોય કોઈના ઘરે લેવા જાય, ભાઈ સોય છે તમારે ત્યાં? કાતર તો હોય જ નહીં. એ લેવા જાય, લઈને આવે, કામ પૂરું થાય એટલે પાછી સોય આપી. અહીંયા તો હરાવા આવે ત્યારે 200 આઈટમ લઈને આવે. હવે પેલાનું મન બિચારું ન લલચાતું હોય તોય એક માંડલીની અંદર એક નેલ કટર હોય, 12-15 સાધુ વચ્ચે એક નેલ કટર હોય, એકાદ ઘડિયાળ હોય, એથી વિશેષ કશું ન હોય. અહીંયા તો અમારી શિથિલતાનું મૂળ પણ છે ને ધીરે ધીરે આ છે. સેટ થયું, માથું દુખે છે, ડોક્ટર જોઈ લો ને. કેટલીક વખત ડોક્ટર છે ને ચેકિંગ કરવા આવે ને તારે કંટાળે, 1.5 કલાક હોય ને તો જ શ્રમણી વિહારમાં જવું, નહીં તો નહીં. આ માત્ર તમારી વાત નથી, આપણા બધાની વાત છે. પરંતુ રિયલ કહું છું, કેટલીક નાની મોટી તકલીફોને સહન કરી લેવાની. ખાવાનું ઓછું કરી નાખો, ઉનોદરી કરી નાખો, કેટલીક વ્યાયામ કરી નાખો, કેટલું ચાલવાનું રાખો, કેટલું પલ્લેણ વધારી દો, કેટલે ખવાસને વધારી દો, કેટલે કૌશક વધારી દો, એટલે ઓટોમેટિક બધું ઠેકાણે. આ તેવું કરવું નથી. ડોક્ટરે કીધું હવે મારાથી બેસવા નહીં થાય, એવો નો કાઢશે. આ તો સારું છે, એનાથી નીચેનું કોઈ બચખાન નથી. ના સાચે, નહીં તો અમે અમારો કડક નિયમ છે એટલા માટે ઠીક છે. 24 ને નોકારશી ટકેલી છે, અમારે પણ 30 ના બચખાનની છૂટ હોત તો બોલો જલ્દી, તો અમારામાં 30 હોત. આ તો એવું છે, મન તમારું છે, એવું અમારું પણ છે. જેટલું નીચે લઈ જાઓ એટલા નીચે, અને જેટલા ઉઠાવો એટલું ઉઠે. એટલામાં બહુ સરસ વાત કરી. શુશ્રૂષા, વિનય અને ભક્તિ, આ ત્રણેય ફલવંતા ત્યારે બને કે ભીતરમાં પાપ વિરુતા. આ ઠીક છે, બીમાર હતા મારા બાપાજી, મારા સત્ય બીમાર હતા. ચલો એમના માટે કશું જોઈએ તો કદાચ ચાલુ વરસાદ છે તો ભાઈ 2 કામડી ઓળીને લઈ આવ્યા, એમને વપરાઈ દીધું. હવે અંદર પાપ વિરુતા ન હોય તો કોઠે પડી જાય, પછી પોતાને ભૂખ લાગી હોય તો કામડી ઓળીને જાય, ઓળીને લઈને. એટલે વિનય, ભક્તિ અને બોલો ભાઈ શુશ્રૂષા, આ ત્રણેય કરવાની સારી. પરંતુ ત્રણેયમાં અંદરમાં હું હોવું જોઈએ? પાપ વિરુતા હોય તો એમાં સેવેલા અપવાદો એ કાયમી બને નહીં. આવું બધું આપણામાં બને એવી મંગલમય શુભકામના.
આવી વિટ્ટી ધર્મનો રસાસ્વાદ ચાખવા માટે દશેરાથી ઉપદાન કરવા પધારવું છે એ સહ આમંત્રણ એ પુણ્યશાળીએ દાણુરોણમાં ઉપદાન કરાવેલા પ્રથમ માંડ લીધેલી આવા પુણ્યશાળીના સ્વમુખે આપણે સાંભળ્યું શું કરે અને એમાં આ વખતે આટલી બધી વ્યાવચ પછી પણ એમને આટલો સુંદર 19મો ઉપવાસ છે, પરંતુ જે પહેલા દિવસે કરતા હતા એની પહેલા વાપરતા હતા ત્યારે જે ગુરુ ભક્તિ કરતા હતા એ ગુરુ ભક્તિમાં એક પણ વસ્તુ હજી પણ ઓછી થઈ નથી. આવા સરસ આદર્શ સાથે આ માસિક શ્રવણ ચાલી રહ્યું છે. આપણે સૌ એને ખૂબ ખૂબ અનુમોદના કરીએ. ચલો